જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો આજે જો પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે કે અમાસ। તો આજે અમાસના દી અમે એટલા દિવસથી ક્યારેય વનભોજન કરવા આવવાનો ટાઈમ નહોતો એટલે આજે આવ્યા છીએ। અને અહીંયા અમારે ભૂતનાથ મહાદેવનું મંદિર છે તો ત્યાં અમે બધા આવ્યા છે, બધા છોકરાઓ ને મમ્મી ને બંને ભાભી ને અમે બધા આવ્યા છે વનભોજન કરવા। તો જો તમને બતાવું અત્યારે બધા કેવા રમે છે છોકરાઓને। આટા મારે છે વ્રજભાઈ। કાંઈ જો વ્રજભાઈને કાંઈ કેવું જ ન પડે, તરત હાય કરવા માંડે ને। ચા મમ્મી જો દીવો ને એવું કરે છે, છોકરા જો બધા રમે છે, હાય કરે છે। જય શ્રી કૃષ્ણ કરો બધાય। આજે શું કરવા આવ્યા છો? હે, ક્યાં આવ્યા છો? ભૂતનાથ આવ્યા છો? શું કરવા આવ્યા? જમવા આવ્યા છો? પ્રસાદી લેવા? બાશાભાઈ તમે? હા। તો જો ક્યારાબેન ને આરવભાઈ ને સ્વરાબેન ને મમ્મી ને પ્રદક્ષિણા કરે છે। છોકરાઓ તો ચંપલ પહેરીને કરે છે। જો વ્રજભાઈ જાય છે। તો જાય મસ્ત મજાની નદી પણ છે। તો જો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે, નદીનો કાંઠો છે, નદીના કાંઠે જ મંદિર છે। મમ્મી તાર નદીનું નામ શું છે? આ નદીનું નામ સાતલજ નદી છે। આ નદી એટલી પવિત્ર છે, ગંગાજી નદી જે હાલે છે ને ઈ જ રીતે આ હાલે છે। આમાં તમારે નાવાનું ખાલી તમે એને દર્શન કરી લ્યો ને તો એને એટલો પવિત્ર મહત્વ છે, આને બહુ સારું છે। ગંગાજી જેમ કોણ છે આમાં અમારે તો મસ્ત ઠંડુ વાતાવરણ છે, થોડો થોડો તડકોય છે અને થોડો થોડો છાયો છે એટલે મજા આવે એવું છે। બહુ સારું છે, સરસ। હા, ભક્તિ બધાની બહુ છે, નાનાથી મોટા બધા। એમ નહીં કે એક જ જણ, આખા ગામ બગસરાનું। તો જો હવે બધા જમવાની તૈયારી કરે છે, બધાને બહુ ભૂખ લાગી છે। જો પરેશરીબેન આવ્યા છે। શું છે પરેશરીબેન? પાણી છે? હા, સરસ। હવે જમવું છે ને? તો ચાલો હવે જમી લઈએ। ચાલો જમવા કે બધાને કે જમવા ચાલો કે। તો જો ભાભી ને બે ભાભી અહીંયા બધી જમવાની તૈયારી કરે છે। કુંજભાઈ બેઠા છે બાજુમાં, ભૂખ લાગી છે બધા છોકરાઓને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બે ભાભીને। સરસ। હા હા હા। જય શ્રી કૃષ્ણ ભાભી। હાલો બધા વન ભોજન કરવા। આજ મારે મમ્મીને બેનો પરસોત્તમ મહિનો આજનો પૂરો થાય છે એટલે વન ભોજન કરવા આવવું પડે એટલે અહીંયા ભૂતનાથ મંદિરે આવ્યા છે। સરસ। આમ જો કૃષ્ણ તો ગરમાળાની સિંગુ છે। આ જો મમ્મી કંઈક નવીન બતાવે છે, આપણે તો આમાં કંઈ ખબર પડે નહીં। ગરમાળાની સિંગુ છે, લઈ હા, ઓલા નાના છોકરાને પીવડાવે ને, ગરમાળાની સિંગુ છે। ઉપર તો ઘણી છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમે વન ભોજન કરવા આવ્યા છે। આજે અમાસ છે, છેલ્લો દિવસ છે, 2 દિવસ છે ઘરે પ્રસંગ હતો એટલે મેં આને કીધું એકતા અને કૃષ્ણ દીવ હાલો આપણે આજે વન ભોજન કરી આવીએ। છોકરા સ્કૂલેથી આવ્યા ને પછી બધાય વન ભોજન કરવા આવ્યા। આખો મહિનો વહી ગયો પણ ક્યાંય નીકળાણું જ નહીં, એમાં નામાં છે। આજ તો ગમે એમ કરીને જવું જ છે એટલે નીકળી ગયા છે ફટાફટ। આ ગરમાળાનું સિંગુ છે ને, નાના છોકરાઓને કબજિયાત થઈ ગયો હોય કે એને કપાણ લાગ્યું હોય ને તો આ ગરમાળાનું સિંગ અક્ષીર દવા છે, આયુર્વેદિક દવા છે। એટલે એ છોકરાઓને એને કટકી અંદરથી કાઢીને એને પીવડાવીએ ને
અમારે તો છોકરાઓ નાના નાના હતા ને તો એને કટકી પલાળી અને એને પાઈ દે, એક ચમચી પાઈ દે ને એટલે એને સરસ થઈ જાય મજાનું. તો બધી હાથ નોરીએ અને ગરમ ન પડે અને સી હાલ. તો ચાલો જો અમારા વનભોજનની ડીશ તૈયાર છે. જો મમ્મી બધા છોકરાઓને બધા જો જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા. ચાલો પરી જમસ ને. બગેશ્વર દાદાની જો પરી બેન અમારે જમવા બેસી ગયા છે. હર ચલો બધા જમવા. દાંત કાઢ્યા તો બધાએ સરસ વનભોજન કરી લીધું છે. બધા જમીને થોડીક વાર બેઠા છીએ, છાંયો છે તો. ને છોકરાઓ અમારે બધા રમે છે. શું ભાભી જમાઈ ગયું ને? ફૂલ બહુ ઓવર થઈ ગઈ છે. બહારની હવામાં જમીએ ને એટલે બહુ વધારે જમાઈ મજા આવે ખુલ્લી હવામાં. થોડુંક જમીએ ને તોય આમ એકદમ આમ શાંત થઈ જાય, આમ હાઈસ થઈ જાય. શું કૃષ્ણા જમાઈ ગયું? જો સરસ મજાનું વનભોજન થઈ ગયું છે અને આમ સંતોષ થઈ ગયું છે. આજ જમ્યા ને બહાર એટલા ટાઈમે અને તમે ઘરે એસીમાં જમો અને અહીંયા જમો ફેર પડે અહીંયા સરસ મજા આવી જાય. મમ્મી થઈ ગયું ને વનભોજન? આરામથી થઈ ગયું. મજા આવી ને? આનંદ હા. થઈ ગયો. આખા મહિનાનો આનંદ આજ છેલ્લા દિવસ થઈ ગયો. ભરાઈ ગયું છે. અત્યારે ફૂલ બધાને જમાઈ ગયું છે, હલાતું નથી કોઈથી હવે. આમ તો છોકરાઓ અને આમ જો અમારા છોકરાઓ રમે છે. હા એટલે મજા આવે છે. વાતાવરણ થોડું ઠંડુ છે આજે. તો જો ખિસકોલી બેન પણ રમે છે. કેવા રમે છે જો. તો ચાલો જો હવે અમે વનભોજન કરી લીધું છે અને ઘરે જઈએ છીએ, કેમ કે હવે છોકરાને સુવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરા સ્કૂલે ગયા હતા એટલે થાકી ગયા હોય એટલે હવે ઘરે જઈએ છીએ.